મનસેના કાર્યકર્તાઓ છે તેમને બળ મળે છે તેમના પ્રમુખ એટલે કે રાજ ઠાકરે દ્વારા। રાજ ઠાકરે અવારનવાર એવા કાર્યક્રમોમાં એવા નિવેદનો આપે છે કે મરાઠી ભાષાનું જો કોઈ અપમાન કરશે તો તેને ચલાવી નહીં લેવામાં આવે, તેને તોડી નાખવામાં આવશે, ડૂબાડી દેવામાં આવશે। આ પ્રકારના નિવેદનો સામે આવે છે। તેવામાં મનસેના કાર્યકર્તાઓને વધુ બળ મળે છે અને તે આ જ પ્રકારની કનડગત જે છે તે લોકો સાથે કરે છે। પરંતુ હવે આ મામલે રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ પ્રકારનું વર્તન કોઈ પણ વ્યક્તિ સાથે ન કરી શકાય, તે વર્તન અયોગ્ય છે। તે પ્રકારનું આવેદનપત્ર જે છે તે આપવામાં આવ્યું છે। આવા બે કોડીના રાજ ઠાકરે જેવા જેમની રાજકીય અસ્તિત્વ જ નથી, એ રાજકીય અસ્તિત્વ બનાવવા માટે જ્યારે સરદાર પટેલ જેવા મહાનાયકને અપમાન કરે, આ રાજ્યના પનોતા પુત્ર અને દેશના પૂર્વ વડાપ્રધાન એવા મોરારજીભાઈ દેસાઈ ઉપર ટીકા ટિપ્પણી કરી અને આખાએ દેશને અલગ દિશામાં લઈ જવા એની વાત કરે અને રાષ્ટ્રના નાયકોને બદનામ કરવાનો પ્રયત્ન કરે, ત્યારે અમે મોરબીના યુવાનોએ આ રાજ ઠાકરે ઉપર રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી કલમો લાગવામાં આવે। ગુજરાત સરકાર આ કાયદો ને વ્યવસ્થા બગડે નહીં એટલા માટે આ રાજ ઠાકરેને ગુજરાત પ્રવેશ બંધી કરવામાં આવે। સાથે સાથે રાજ ઠાકરે માફી માગે, નહીતર પછી કાનૂની કાર્યવાહી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરે એવી અમારી માંગણી છે। માનવું છે કે ક્યાંક ને ક્યાંક આ સરકાર મહારાષ્ટ્રની અને દેશની એ કાચી નીમડી છે। એમણે યોગ્ય સમયે જો આ રાજ ઠાકરે જેવા બે કોડીના નેતા ઉપર કડો કાયદાનો કૈસો હોત અને એને જેલ ભેગો કર્યો હોત લીગલી રીતે, તો આજે આ રાજ ઠાકરેની હિંમત પણ ન હોત કે આ દેશના મહાનાયકો ઉપર ટીકા ટિપ્પણી કરે। પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે રાજ ઠાકરેને પ્રોટેક્શન મળી